નમસ્કાર, હું છું રિયા રાવલ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ। એક બાજુ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, ત્યારે બીજી બાજુ રાજ્યના સામાજિક અને માનસિક સ્વાસ્થ્યને લઈને એક અત્યંત ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે। ગુજરાતમાં આત્મહત્યાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જે લોકશાહી અને સમાજ માટે લાલ બત્તી સમાન છે। શું છે આત્મહત્યા પાછળના વધતા જતા કારણો? એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તાજેતરના આંકડાઓ મુજબ ગુજરાતમાં દરરોજ સરેરાશ 25 લોકો પોતાની જીવન લીલા સંકેલી રહ્યા છે। છેલ્લા એક વર્ષમાં જ અંદાજે 9,000 લોકોએ આત્મહત્યા કરી છે। અને જો એકવાર આત્મહત્યાના આંકડા ઉપર નજર કરીએ તો 2020 થી 2021 માં 8,307, 2021 થી 2022 માં 8,614 અને 2022 થી 2023 માં 8,557 લોકોએ આત્મહત્યા કરી છે, જેમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં સૌથી વધુ કિસ્સાઓ નોંધાયા છે। માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પણ રક્ષણહાર ગણાતી પોલીસ ફોર્મ પણ તણાવમાં છે। છેલ્લા 24 કલાકમાં જ 3 પોલીસ કર્મચારીઓએ પણ આપઘાત કર્યો છે, જેમાં ગાંધીનગર, ભાવનગર અને ભરૂચનો પણ સમાવેશ થાય છે। આ આત્મહત્યા પાછળના કારણો જાણવાની કોશિશ કરીએ તો ગરીબી અને બેરોજગારીને કારણે લોકો અંતિમ ડગલું ભરી રહ્યા છે। ગરીબીને લીધે 67 અને બેરોજગારીને લીધે 207 લોકોએ જીવ ગુમાવ્યા છે, તો પ્રેમ સંબંધો અને માનસિક તણાવ પણ એક સૌથી મોટું પરિબળ છે। મજૂરોમાં આત્મહત્યાના કેસોમાં 50% વધારો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ ઓછું વેતન અને સામાજિક સુરક્ષાનો અભાવ છે। તેમજ છેલ્લા 3 વર્ષમાં 495 વિદ્યાર્થીઓએ પણ આપઘાત કર્યો છે। અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં આત્મહત્યાના કિસ્સા સૌથી વધુ નોંધાયા છે। આ આંકડાઓ માત્ર સંખ્યા નથી, પણ તૂટતા પરિવારોની કરુણ વાર્તા છે। સામૂહિક આત્મહત્યાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, જે સાબિત કરે છે કે આર્થિક ભીષ ગંભીર સ્તરે છે। તો આજે અમે સૌને અપીલ કરીએ છીએ કે આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી। જો તમે અથવા તમારી આસપાસ કોઈ તણાવમાં હોય તો વાત કરો, મદદ માંગો, કેમ કે જિંદગી સૌથી વધુ કિંમતી છે। ત્યારે તમારું શું કહેવું છે આ વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।